જાફરાબાદ રાજુલા ગણેશ મહોત્સવની પ્રાંત કચેરીએ મીટિંગ યોજાઈ। રાજુલા જાફરાબાદ વિસ્તારમાં ગણેશ મહોત્સવ અંતર્ગત ઓપરેશન સિંદૂર સ્વદેશી વસ્તુઓ થીમ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા હરીફાઈની જાણકારી આપવામાં આવી। વિસર્જન દરમિયાન શું શું તકેદારી રાખવી તેની ચર્ચા મીટિંગમાં કરવામાં આવી। રાજુલા પ્રાંત અધિકારી શ્રી તથા મામલતદાર શ્રી ગણેશ ઉત્સવ આયોજનની તકેદારી તથા રાજ્ય સરકારની હરીફાઈ વિશે માહિતગાર કરાયા। કલેક્ટર શ્રી રાજુલા દ્વારા જણાવેલ કે હરીફાઈ ઓપરેશન સિંદૂર સ્વદેશ વસ્તુઓ થીમ દ્વારા આયોજન કરેલ હોય અને વિસર્જન દરમિયાન ખાસ ધ્યાન રાખવામાં આવે। રાજુલા પરેશભાઈ ગોહિલ દ્વારા જણાવેલ કે રાજ્ય સરકારના હરીફાઈ આયોજન થયેલ છે। ગણેશ મહોત્સવ દરમિયાન આજે મીટિંગ ચર્ચાઓ થઈ છે। ચિરાગ જોશી દ્વારા જણાવેલ કે ગણેશ મહોત્સવ અંતર્ગત ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા મૂર્તિ વિતરણનું આયોજન થયેલ હતું। ગણેશ મહોત્સવ દરમિયાન આયોજકોમાં ઉત્સાહ જોવા મળ્યો અને ઘરે ઘરે ગણેશ ભક્તો પધરામણી કરી રહ્યા છે। રિપોર્ટર જિગ્નેશ બારૈયા, જાફરાબાદ। મારું નામ પરેશભાઈ દેવરાજભાઈ ગોહિલ છે। આજ રોજ ગણપતિ સ્થાપના નિમિત્તે રાજુલા પ્રાંત સાહેબે એક મિટિંગ રાખેલી હતી। તે નિમિત્તે રાજુલા જાફરાબાદના ગણપતિ મંડળના જે સભ્ય હતા તે બધાને બોલાવવામાં આવ્યા હતા ને તે બાબતે એક મિટિંગનું આયોજન થયું। તેમાં પ્રાંત સાહેબે આજરોજ જે ગણપતિ બાબતને જે આપણે વિસર્જન કરી છે તેની સેફટી બાબતે તેમજ ઓપરેશન સિંદૂર જે આપણે રાજ્ય કક્ષાનો એક પ્રોગ્રામ છે ઓપરેશન સિંદૂર ને સ્વદેશી વસ્તુ એ બાબતને એક માહિતી બધી આપેલી ને એની જે કોમ્પિટિશન એટલે હરીફાઈ રાખેલી છે ઓપરેશન સિંદૂર વિશે। તો દરેક પંડાલના સભ્યોને જાણ કરેલી કે ભાઈ આ હરીફાઈમાં લાભ લો અને ઓપરેશન સિંદૂર વિશે આવું બધું આયોજન કરો। બોલો ગણપતિ બાપાની જય, બોલો ગણપતિ બાપાની જય। રાજુલાથી ચિરાગ જોશી। ગણપતિ મહોત્સવ રાજુલા જાફરાબાદ વિસ્તારમાં જે અનુસંધાને આજે રાજુલા પ્રાંત કચેરીમાં મિટિંગ બોલાવવામાં આવી હતી, જેમાં ઓપરેશન સિંદૂર સ્વદેશી વસ્તુઓ અને પધરામણી અને વિસર્જનમાં ખૂબ કાળજી રાખવા માટેની વિવિધ સૂચનાઓ અને ચર્ચાઓ થઈ હતી। સફાઈ અને મહોત્સવની અંદર કોઈ બનાવો ન બને એ માટેની પૂર્વ તૈયારીના ભાગરૂપે મામલતદાર શ્રી રાજુલા, નાયબ કલેક્ટર શ્રી રાજુલા દ્વારા સૂચનાઓ આપવામાં આવી હતી, જેની અંદર ઓપરેશન સિંદૂરની માહિતી આપી હતી ને બધા જે ગણપતિ મહોત્સવ પંડાલોવાળા છે એની અંદર ઉત્સાહ અને મૂંગ જોવા મળ્યો હતો અને દરેક લોકો ભાવભક્તિપૂર્વક રાજુલામાં અને જાફરાબાદ વિસ્તારોમાં ગણેશ મહોત્સવ ઉજવવાની તૈયારીઓ ચાલી રહી છે। ધારાસભ્ય શ્રી રાજુલા હીરાભાઈ સોલંકી દ્વારા ગણપતિની મૂર્તિઓ પણ પ્રતિમાઓ ઘણી વિતરણ કરવામાં આવી હતી અને ઘરે ઘરે પણ ગણપતિ પધરાવવાની તૈયારીઓ રાજુલા જાફરાબાદ વિસ્તારમાં થઈ છે। ચિરાગ જોશી, રાજુલા। જે પણ સારી વ્યવસ્થાવાળું હશે એમનું નામ આપણે મોકલીશું અને એમાં રાજ્ય કક્ષા સુધી 5 લાખ રૂપિયા સુધીના ઇનામો સહિતની સરકારે આ વખતે પ્રોત્સાહન માટે થઈને કરેલું છે। મારી ખાસ વિનંતી છે કે આપના ગ્રુપમાં આજે કદાચ કોઈ લોકો હાજર ન રહી શક્યા હોય તો એમને પણ આપના માધ્યમથી જાણ કરાવજો કે આ રીતની સ્પર્ધાનું આયોજન છે। જેવી વિગતો બહાર આવશે એટલે વિગતો પણ અમે તમારા સુધી તમારે આમાં મોબાઈલ નંબરને છે એટલે અમે તમને શેર કરવાનો પ્રયત્ન કરીશું। પણ આ રીતે ખાસ થાય અને બીજું વિસર્જન માટે થઈને ક્યાંય કોઈ પણ અણબનાવ ન બને આપના તરફથી જેટલી તકેદારી રાખો જ છો આપ, પણ છતાંય વિશેષ તકેદારી હવે સરકાર બહુ સંવેદનશીલ છે। કોઈ પણ અણબનાવ બને, કોઈને પણ કંઈ ઈજા થાય, દુર્ઘટના બને તો એ આપણા માટે બહુ ગંભીર બાબત ગણાય છે। એટલે ખાસ કરીને તમારા તરફથી પણ તમારું ટીમ જ્યારે પણ વિસર્જન માટે જાય ત્યારે બહુ લિમિટેડ માણસો અને જે વ્યવસ્થિત હોય એ જ જાય એવી એક ખાસ દરેકને સૂચના આપવા માટે આ મિટિંગ બોલાવવાનું પ્રયોજન કરેલું છે। અને મેં જાણ્યું છે કે બગસરા છે, સાવરકુંડલા છે, ત્યાં ઘણા ચેરિટેબલ ટ્રસ્ટ આ પ્રકારની પ્રવૃત્તિ કરે છે કે આજુબાજુની સોસાયટીના રહીશોના નાના ગણપતિ હોય તો એ પોતે કલેક્ટ કરી અને એ સંસ્થા જ પોતે એક ચેરિટેબલ એક્ટિવિટી કરીને એવું કરતી હોય છે। તો આપનામાંથી જો કોઈ એવું કરવા તૈયાર હોય